આજે રાજકોટ ખાતે પ્રગટ હનુમાન મંદિરે આજે પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને નંદલાલા કૃષ્ણ કૃપાલા ગોર્ધન નિર્ધારી બંસીવાલા મતવાલા માખનચોર કોઈ રાધા કોઈ કાના દોનોને શ્યામ કો ચાહે પ્રેમ દીવાને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આજે વિનામૂલ્યે વિવિધ ચીજોનું વિતરણ કરવામાં આવે છે, જેમાં તેલ, ચણા લોટ, મકાઈ, ખાંડ, આજે બધી વસ્તુ આજે વિનામૂલ્યે આજે વિતરણ કરવામાં આવે છે. રાજકોટમાં મિલપરામાં આવેલું 26 વર્ષથી એક સેવાનું કેન્દ્ર અને ભગીરથના ભાગીરથ પ્રમુખ જગદીશભાઈ ભટ્ટ બધા મળી અને અહીંયા આજે માનવ સેવા જીવદયાનું સૂત્ર સાકાર કરતું પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા વોર્ડ નંબર 14ના મહામંત્રી બોલો બોલે ક્યાં બોલે આને જલુ કોણ આને હા અનિલેશભાઈ ના જય શ્રી રામ. હાલો 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 નિલેશભાઈ જનુ હું ભાજપના પ્રમુખ છે. એ છે ને કોર્પોરેટર વોર્ડ નંબર 14. અચ્છા વોટ હમણાં જ મેયર મેયર નૈનાબેને હાજરી આપી, પણ અમારા આ વોર્ડ નંબર 14ના કોર્પોરેટર આ નિલેશભાઈ જલુ અહીંયા પધાર્યા હતા. એણે ઘરે ઘરે જઈને કીટ આપી. જન્માષ્ટમીના જે આજે તહેવારમાં નંદલાલા કૃષ્ણ કૃપાલા ગોર્ધન ગિરધારી બંસારી મતવાલા આજે મહાદેવનું શ્રાવણ મહિના નિલેશભાઈ જલુએ એક માનવ સેવા જીવદયાનું કાર્ય કર્યું છે અને ચેરિટેબલ ટ્રસ્ટમાં પધારે છે. હું તુલસીદાસ ગોંડલિયા પધારેલા આવા સેવા કાર્યના ભગીરથને અભિનંદન આપવામાં આવે છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આજરોજ પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ ભટ્ટ તેમજ કશ્યપભાઈ ભટ્ટ તેમજ રાજુભાઈ અને એમની ટીમ દ્વારા આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આજે સાતમ આઠમના જ્યારે આજે નબળા વર્ગના સામાન્ય વર્ગના જરૂરિયાતમંદોને આજે એક રાશન કીટ અહીંયા આપવામાં આવે છે અને ખૂબ જ સારું કાર્ય પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે અને આવા સેવાકીય કાર્યો કરે છે અને હજી આવા સેવાકીય કાર્યો કરતા રહીએ અને આપ સૌ આ બધા વડીલોના આશીર્વાદ મળતા રહીએ અને આ સારા કાર્યો કરે. આપે પણ હમણાં તમારા 14 વોર્ડમાં કઈ કઈ વસ્તુ કીટ તરીકે આપી? આજે મારા દ્વારા વોર્ડ નંબર 14માં આશરે 900 જેવી કીટ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના બૂથના કાર્યકર્તાના માધ્યમથી મેં આજે 7 આઇટમ કે જે આજે જરૂરિયાતમંદો કે આજે અમુક વિસ્તારોમાં રહેતા હોય એનો સર્વે કરી અને ઘરે ઘરે જઈને આ કીટ આપેલી છે. એમાં 7 આઇટમ હતી. 1.5 કિલો તેલ હતું, 1 કિલો ખાંડ હતી, 1 કિલો ચણાનો લોટ, 1 કિલો મેંદાનો લોટ, મકાઈના પૌવા, આપણે ઘઉંના પૌવા તેમજ ચોખાના પૌવા, આ રીતની 7 આઇટમ અમે આપેલી હતી અને અમારા કાર્યકર્તાના માધ્યમથી જે જરૂરિયાતમંદો હતા એની ઘરે જઈને એને કીટ અર્પણ કરી હતી. એવા 900 જે લાભાર્થીઓ હતા એના અમને આશીર્વાદ રૂપી
અમને આશીર્વાદ મળતા રહીએ છે અને આવા જ અમે સારા કાર્યો કરતા રહીને એમના આશીર્વાદ મળતા રહીએ. કુદરતે કાંઈ ને કાંઈ દીધું હોય તો આજે આપણે એનો સદુપયોગ કરી અને જે આપણી ફરજમાં બને છે કે જે જરૂરિયાતમંદોને આપણે ઉપયોગમાં આવી અને આવા સારા અમે કાર્ય કરતા રહેવા આશીર્વાદ મળતા રહીએ લોકોના, એવી જ અભ્યર્થના. નીરજભાઈ જરૂર જે આ વોર્ડ નંબર 14ના કોર્પોરેટર પધાર્યા છે એમને ધન્યવાદ. માનવ સેવા જીવ દેવાનું સૂત્ર અને મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર, તુલસીદાસ ગોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.